હનુમાનજીના માં અંજની માં અંજનાબાઈએ એક દી હનુમાનજીને એમ કીધું કે હનુમાનજી તો કે હા તારા જેવો મારે દીકરો અને હું રામના દર્શન કર્યા વિના ની મરી જાય છે. રામને કોક દીક તો આપણે ઘીરે લઈ આવી. કારણ કે હા માં લઈ આવું. હા તમે કયો તો તમે અત્યાર સુધી કીધું નહીં, મને ખબર ન પડી, હું લઈ આવીશ. અને ગયા પ્રભુ રામની પાસે કે હે પ્રભુ, હે મારા નાથ કૃપાળુ, મારી માને દર્શન કરવા મારી ઘીરે આવશો. તો રામ કે હું એક નહીં, રઘુકુળ મણી રામ બોલ્યા હું એક નહીં, હું સીતાજી લક્ષ્મણજી અમે બધા જ આવશું, ત્રણે આવશું. અને સાહેબ મહેમાનોને લઈને હનુમાનજી આવ્યા અને માં અંજની બેઠા છે સામે બેહાડી અને પરિચય કરાવે છે. માં આ સામે બેઠા રઘુકુળ મણી રામ દશરથના દીકરા, મારા સર્વોત્તમ, મારા પ્રભુ, મારું જે કાંઈ ગણો એ મારા રાઘવ છે. એટલે માં અંજની શું કીધું? ઠીક હશે બેટા. એમ આમ કીધું ઠીક હશે બેટા, નથી આપણા ગામડાનું આ લટકું છે, ઠીક હશે એમ. હા એમાં ઘણું આવી જાય. હનુમાનજીને ખબર ન પડી. અને માં એમની બાજુમાં બેઠા ને એ સીતાજી, મારી માં જોગમાયા આવીડા સીતાજી. તો હા એની બાજુમાં બેઠા ને લક્ષ્મણજી શેષાય અવતાર. તો કે ઠીક હશે. એમાં ઠીક હશે ને તો એ લક્ષ્મણજીની આમ એમ થઈ ગયું કે આ ડોશી કોઈને ગણતી નથી આપણને કોઈને. આ નકામાં હનુમાનજી આપણે અહીં લઈ આવ્યા. પણ રામે ઈશારો કર્યો કે હનુમાનજી બોલજો ભાઈ, લક્ષ્મણજી બોલતા નહીં હો, હનુમાનજીના માં છે અંજની માં. એમ હવે તમારે પૂછવું હોય તો પૂછી લ્યો કે કેમ આમ કયો છો. એટલે લક્ષ્મણજી પૂછ્યું કેમ અમને કોઈ કાંઈ તમે આમ ઓલું ગણતા નથી? એવું નથી લક્ષ્મણજી, સાંભળો. સીતાજીને જોઈને મને એમ થાય કે એવડા સીતાજી, એના અર્થથી મારા રામને લંકામાં ધક્કો ખાવો પડ્યો. અને હનુમાનજી સામે જોઈને કીધું કે બેટા તારો જન્મ થયો અને એક ઘૂંટડો મેં તને ધાવણ ધવરાયો, તતો તું સૂર્યને ગળવા માટે હોયો ગયો. પણ એક ચોઘડિયું 1.5 કલાક તને ધવરાયો હોત તો મારા રામને લંકામાં ધક્કો ન થાતી, તું જ કરીને આવવાનો હતો બાપ. અને આમ કહેવાય છે કે ધાવણની છેડ ફોડી પહાડના કટકા કરી નાખ્યા. ઈ માં છે. એટલે ભારતની સંસ્કૃતિને માં કહેવાય, ભારત માં કહેવાય છે.